બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં ઇકબાલગઢ ખારા ગામને જોડતા પુલના સમારકામનું કામ સમય મર્યાદામાં પૂર્ણ થયા બાદ પણ અધૂરું રહેતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। પુલના સમારકામ માટે શરૂઆતમાં 62 દિવસ સુધી વાહન વ્યવહાર બંધ રાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ કોન્ટ્રાક્ટરને વધુ 30 દિવસનો સમય આપવામાં આવ્યો હતો। તેમ છતાં કામ પૂર્ણ ન થતાં 10થી વધુ ગામોના લોકો પુલ પર એકત્રિત થયા હતા। ઘટનાની જાણ થતાં માર્ગ અને મકાન વિભાગ આરએનબી વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા। સ્થાનિકોએ પુલના સમારકામમાં ગુણવત્તા અંગે ગંભીર સવાલ ઉઠાવી ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા। જોકે અધિકારીઓએ કામ ટેન્ડરની શરતો અને ગુણવત્તાના ધોરણો મુજબ થઈ હોવાનું જણાવ્યું હતું। ચર્ચા દરમિયાન સ્થાનિકોનો દાવો છે કે પુલમાં લગાવવામાં આવેલા સળિયા પૂરતા ઊંડાણ સુધી નાખવામાં આવ્યા નથી। પોતાના દાવાના સમર્થનમાં તેમણે પુલના એક ભાગને તોડીને બતાવ્યો હતો। સ્થાનિકોના જણાવ્યા મુજબ તેમાં સળિયા ઓછા ઊંડાણ સુધી હોવાનું જોવા મળ્યું હતું। લોકોએ અધિકારીઓ પાસે વર્ક ઓર્ડર અને ટેન્ડરની સ્પેસિફિકેશન જાહેર કરવાની માંગ કરી હતી। અધિકારીઓ જણાવ્યું હતું કે સંબંધિત દસ્તાવેજો કચેરીમાંથી મંગાવ્યા બાદ રજૂ કરવામાં આવશે। ઘટનાને પગલે સ્થાનિકોએ સમગ્ર કામની પારદર્શક અને નિષ્પક્ષ તપાસ કરાવી જવાબદાર સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ પણ કરી હતી। ઇકબાલગઢ ખારા બ્રિજ ઉપર આવેલ બનાસ બ્રિજ રિપેરિંગ માટે સરકારશ્રી દ્વારા મંજૂરી આપવામાં આવી હતી। એ બ્રિજમાં બેરિંગ રિપ્લેસમેન્ટ અને એક્સપાન્શન જોઈન્ટ માટે સલામતીના ભાગરૂપે જાહેરનામું પાડી ઉપરથી આપણે ટ્રાફિક વાહન વ્યવહાર બંધ કરેલો હતો। જે કામગીરી બેરિંગ રિપ્લેસમેન્ટ અને એક્સપાન્શન જોઈન્ટની કામગીરી પૂરી થયેલ છે। હવે એના ઉપર વેરિંગ કોટની કામગીરી બાકી છે। વેરિંગ કોટની કામગીરી કરી ત્યારબાદ એના ઉપર લોડ ટેસ્ટ કરી અને લગભગ અંદાજિત 1 વીકમાં આવા આપણે આ બ્રિજ ઉપરથી ફરીથી ટ્રાફિક વાહન વ્યવહાર શરૂ કરી શકીએ। કેટલા દિવસ માટે બ્રિજ બંધ કરવામાં આવ્યો? બ્રિજ આપણે 62 દિવસ માટે બંધ કર્યો હતો। એના પછી જે બાદ ત્યાર એ સમય દરમિયાન આપણે કામગીરી કરી બેરિંગ રિપ્લેસમેન્ટ અને એક્સપાન્શન જોઈન્ટની। શું કારણસર આટલી લંબાઈ ખેંચવી પડી? લંબાઈ એટલે આમાં એક ટેકનિકલ કાળજી રાખીને કરવા જેવું કામ છે। આખું બ્રિજનું સુપરસ્ટ્રક્ચર લિફ્ટિંગ કરી ત્યારબાદ એમાં બેરિંગ રિપ્લેસમેન્ટની કામગીરી કરવાની હોય છે। એટલે એના સલામતીના ભાગરૂપે આપણે બ્રિજ ટ્રાફિક વ્યવહાર માટે બંધ રાખ્યો। 15 થી વધુ ગામોનો આક્ષેપ છે કે માત્ર 1 ઇંચ જ સળિયા અંદર નાખવામાં આવે છે પિલરની અંદર। એ ખોટી વાત છે। ખોટી વાત નથી સાહેબ, સાચી વાત છે। કામગીરી ટેન્ડરના સ્પેસિફિકેશન મુજબ જ થઈ રહી છે। નથી થઈ રહ્યું, નથી થઈ રહ્યું। સાહેબ હજુ કેટલો સમય લાગશે તમારા અંતે? એક અઠવાડિયામાં આપણે પ્રયત્ન કરીએ છીએ કે અઠવાડિયામાં બ્રિજ ઉપરથી સાહેબ ભ્રષ્ટાચાર સાબિત થશે તો શું કાર્યવાહી કરવામાં આવશે? તો સામે જે રીતે સરકારના આદેશ મુજબ કડક પગલાં લેવામાં આવશે।